બધા પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે બાળકોને એમ કહેશો કે મોબાઈલ સારો નથી, આપણી શિખામણ કરતાં આપણું આચરણ એ સૌથી વધારે બાળકો ઓબ્ઝર્વ કરતા હોય છે અને એ જ એડોપ્ટ કરતા હોય છે. મારા માટે એક દિવસ એવો હતો કે રેડ ફ્લેગ હતું કે કોન્સ્ટન્ટ મોબાઈલ, કોન્સ્ટન્ટ જમવા બેસે ત્યારે મોબાઈલ જોઈએ, સુવામાં મોબાઈલ જોઈએ, રમવામાં મોબાઈલ જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી નીલ. ત્યારે મને સમજાણું કે આ હવે નહીં ચલાવી શકાય. દરેક માતા પિતાને એ પણ વિનંતી કે તમારા બાળકને એક સ્પોર્ટ્સ, એક ફિઝિકલ એક્ટિવિટીમાં એનરોલમેન્ટ એમનું જરૂરી છે. પહેલાના સમયમાં કેવું હતું કે મમ્મી પપ્પા આપણને વળતા કે ઘરમાં અંદર આવ, હોમવર્ક કરવા બેસ. હવે ઉલટું છે, બાળકોને આપણે પુશ કરવા પડે છે કે બહાર રમવા જા. જી બરાબર, કોઈ સ્પોર્ટ્સ કરાવવું પડે ફરજિયાત. જે પહેલા ઇનબિલ્ટ હતું કે રમવાનું જ હોય ને, કેવું પડતું ભણવા બેસ. હા, ભણવા બેસ. હવે અલગ થઈ ગયું છે સિસ્ટમ. જેમ જનરેશન ટુ જનરેશન સમય ચેન્જ થાય, એઆઈ આવે, ટેકનોલોજી, અફોર્ડેબિલિટી બધું તમારી પાસે છે. એમાં બાળકને એક સુરક્ષિત એન્વાયરમેન્ટ આપવું. બિકોઝ સોશિયલ મીડિયા હોય, મોબાઈલ હોય, એ બે ધારની તલવાર છે. જી, જેટલું ઉપયોગ છે એટલો જ સામે એનું આપણે કહી શકાય ને કે ડેન્જરસ બધા પેરામીટર્સ બી છે. તો મેં એક એવું એન્વાયરમેન્ટ અને એક એવું વાતાવરણ ઘરમાં ક્રિએટ કર્યું છે કે ઝીરો સ્ક્રીન ટાઈમ. ઓકે, યસ. મારી અને જ્યારે તમે કોઈ મંચ ઉપરથી વાત કરો છો, તમે સલાહના રૂપે વાત કરો છો, તો પહેલાં તમારે ખુદે એડોપ્ટ કરવું પડે, પછી તમે કોઈ વાત મૂકી શકો. તો પહેલાં મેં એ સિસ્ટમ જનરેટ કરી છે ને પછી હું માતાઓને રિક્વેસ્ટ કરું છું કે તમારે બાળકોને સમય આપવો પડશે. સ્પેશિયલી મોબાઈલ નથી જોતી. નેવર. વેરી ગુડ. નેવર. એને ગમે છે, એને ડાન્સિંગ ગમે છે, એને સિંગિંગ ગમે છે, એને સ્પોર્ટ્સ ગમે છે, એ બધું કરે છે.